તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સિવિલ સેમ 7 ની. સેમ 7 માં જે ઇલેક્ટિવ સબ્જેક્ટો આવે છે એમાંથી કયા સબ્જેક્ટો સિલેક્ટ કરાય અને કયા ન કરાય એની ખાસ વાત કરવાનો છું. પણ સૌપ્રથમ વાત કરીએ તમારું સેમ 7 જે છે એ શરૂ થાય છે 2 જુલાઈથી અને પૂરું થશે 17 ઓક્ટોબર. ત્યારબાદ દિવાળી વેકેશન આવશે દોસ્તો, જે આપણું રીડિંગ વેકેશન રહેશે, અને 13 નવેમ્બરથી 31 ડિસેમ્બર આપણી એક્ઝામ રહેવાની છે. હવે આ સેમેસ્ટરની અંદર દોસ્તો જે અભ્યાસ આપણે કરવાનો થશે એ સબ્જેક્ટો આટલા આપણને આપવામાં આવેલા છે. એમાંથી કયા સબ્જેક્ટો સિલેક્ટ કરાય કયા ન કરાય ખાસ ધ્યાનમાં રાખી લો. ઓપન ઇલેક્ટિવથી દોસ્તો આપણે શરૂઆત કરીએ તો આમાં બંને ત્યાં સુધી દોસ્તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ સિલેક્ટ કરજો. આ આપણા માટેનો સબ્જેક્ટ જ નથી, બરાબર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર સ્માર્ટ સિટી હાઈ ક્લાસ દોસ્તો, ટેક્સ્ટ બુક અવેલેબલ છે, સિલેબસ અવેલેબલ છે, આપણા વિડીયો લેક્ચર્સ પણ અવેલેબલ છે, મસ્ત ભણાઈ જશે. એના પછી દોસ્તો હવે જે કોર સબ્જેક્ટની છે એની તમને વાત કરું તો ટ્રિપલ ઈસી અને સીએ બધાને દોસ્તો કોમન આવવાના છે. હવે 1 બાય 1 દોસ્તો ઇલેક્ટિવ સબ્જેક્ટની વાત કરીએ તો ઇલેક્ટિવની અંદર જે આપણને આપવામાં આવેલો છે ઇલેક્ટિવ 6 કોર ઇલેક્ટિવની અંદર, એમાં પોર્ટ હાર્બર છે, ડિઝાઇન ઓફ પ્રીસ્ટ્રેસ્ડ કોન્ક્રીટ સ્ટ્રક્ચર છે, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ છે, ડિઝાઇન ઓફ ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર છે. આની અંદર દોસ્તો હું તમને રિકમેન્ડ કરું છું પોર્ટ અને હાર્બર એકદમ ઇઝી ન્યુમેરિકલ તો નથી જ, આની અંદર બહુ જ લિમિટેડ ન્યુમેરિકલ છે. બાકી થિયોરિટિકલ સબ્જેક્ટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, ટેક્સ્ટ બુક અવેલેબલ, વિડીયો લેક્ચર્સ અવેલેબલ. એટલે આ દોસ્તો પહેલી પ્રાયોરિટીમાં તૈયાર કરાય. કોઈકને ન્યુમેરિકલ સાથે રમવું હોય દોસ્તો તો આ ડિઝાઇન ઓફ પ્રીસ્ટ્રેસ્ડ કોન્ક્રીટ સ્ટ્રક્ચર લાસ્ટ ટાઈમ આપણે કરાવેલો છે, વિડીયો લેક્ચર્સ પણ અવેલેબલ છે, તો એ તમે ડીપીસીએસ રાખી શકો છો. બાકી દોસ્તો આ બે સબ્જેક્ટ આપણે કરાવતા નથી, એટલે અત્યારથી જ હું તમને કહી દઉં છું કે એના વિડીયો લેક્ચર્સ, મટીરિયલ્સ, આઈએમપી દોસ્તો હું તમને પ્રોવાઈડ નહીં કરી શકું. એના પછી દોસ્તો વાત કરીએ ઇલેક્ટિવ નંબર 4માં, તો આમાંથી કયા સબ્જેક્ટ આપણે કરાવીએ છીએ અને તમારે રાખવા જોઈએ. ઇઝીમાં ઇઝી દોસ્તો તમારે સ્ટડીમાં નીકળી જવું હોય, થિયોરિટિકલ સબ્જેક્ટ જોતો હોય તો રેટ્રોફિટિંગ આખું બંધ કરીને રાખી દો. આપણે લાસ્ટ ટાઈમ કરાવેલો પણ છે, નોટ્સ પણ અવેલેબલ છે, વિડીયો લેક્ચર્સ અવેલેબલ છે. એના પછી દોસ્તો ઇરિગેશન બાજુ કોઈકને ઝુકાવ કરવો હોય તો ઇરિગેશન પણ રાખી શકો છો, એ મસ્ત સબ્જેક્ટ છે. નોટ્સ, વિડીયો લેક્ચર્સ, ટેક્સ્ટ બુક બધું અવેલેબલ છે, તો આ હાઈ ક્લાસ તમે કરી શકો. ન્યુમેરિકલ્સથી ભરપૂર સબ્જેક્ટ તમારે કરવો હોય દોસ્તો તો ડીએસએસ રાખવાનો થાય. સ્ટીલ સ્ટ્રક્ચરનું આપણું કામકાજ એની અંદર આવશે, તો એના વિડીયો લેક્ચર્સ, ટેક્સ્ટ બુક બધું અવેલેબલ છે, તો એ પણ તમે રાખી શકો છો. સબ્જેક્ટ ભણવાની અંદર ઇઝી પડે એ વાત કહું તો પહેલો આ રખાય, પછી આ રખાય અને પછી આ રખાય દોસ્તો, બરાબર. ડિફિકલ્ટી વાઇઝ મારે વાત કરવી હોય તો ઇલેક્ટિવ 5th દોસ્તો, હવે એમાંથી કયો સિલેક્ટ કરાય તો એમાં આપણે દોસ્તો કરાવીએ છીએ રેલવે એરપોર્ટનું કામકાજ અવેલેબલ છે અને ડીએચએસનું કામકાજ અવેલેબલ છે. પ્રીકાસ્ટ દોસ્તો આપણે લાસ્ટ ટાઈમ કરાવેલું હતું પણ એની ટેક્સ્ટ બુક ને અવેલેબલ નથી, એટલે ઘણી બધી તકલીફ અમને પણ પડે અને વિદ્યાર્થીઓને પડે, અને A1 ક્વોલિટીનું કામ ના આપી શકીએ અમે પ્રીકાસ્ટની અંદર. એટલે હું તમને દોસ્તો રિકમેન્ડ નથી કરતો. તમે રેલવે એરપોર્ટ કરો જેનો થોડોક સિલેબસ લાંબો થશે, પણ અમુક વસ્તુ બધું ભણીને આવેલા છો તમે, એ જ બધું આવશે. ટ્રાન્સપોર્ટેશનમાં રેલવે આવી જ ગયું હતું, હવે એમાં જે આપણે બધું આ એક સાથે આપેલું હતું, હવે આમાં બધા છે એના ઇન્ડિવિજ્યુઅલ ચેપ્ટર્સ કરી નાખશે, એટલે લાંબુ છે. ને તમારે શોર્ટ એન્ડ સ્વીટમાં પતાવવું હોય દોસ્તો તો ડીએચએસ તમે રાખી શકો છો. હવે જો તમે આમાં ડીએચએસ રાખો અને આમાં તમે પોર્ટ અને હાર્બર રાખશો દોસ્તો, તો આઈ થિંક 2 ચેપ્ટરો છે ને એ તો સેમ આવે છે, એવું કંઈક જુગાડ છે સરસ મજાનો. તો આ બંનેનું કોમ્બિનેશન બહુ સારું થશે, પોર્ટ અને હાર્બરનું અને ડિઝાઇન ઓફ હાઇડ્રોલિક સ્ટ્રક્ચર, તો એ તમે મસ્ત સેટ થાય દોસ્તો, રાખી શકો છો. અને બહુ લિમિટેડ સિલેબસવાળા સબ્જેક્ટો છે. ડીએચએસની તમે બુક જુઓ, હાવ પતલી સી બુક છે, 5 ચેપ્ટરો છે, એમાંથી 2 ચેપ્ટરો તો કોમન આવી જશે આની સાથે. પણ હા, આમાં ન્યુમેરિકલ્સ પણ છે, થોડાક ન્યુમેરિકલ્સ છે, પણ થિયરી એટલી પૂછાતી હોય છે એક્ઝામની અંદર કે માત્ર થિયરી કરીને પાસ થઈ શકાય, બરાબર. તો એવું કામકાજ આ સબ્જેક્ટનું છે. તો મારું રિકમેન્ડેશન પહેલું આ છે દોસ્તો, ડીએચએસ નંબર 1 ઉપર, નંબર 2 ઉપર આ છે, અને પછી નંબર 3 ઉપર આ છે. આ તો રખાય જ નહીં દોસ્તો. તો આવી રીતના સબ્જેક્ટ સિલેક્શનનું કામકાજ અહીંયા મેં તમને સમજાવ્યું છે. તેમ છતાંય કોઈ વિદ્યાર્થીઓને મારી સાથે વાત કરવી હોય, કાંઈ તમારા આ છે તે છે બધું રજૂ કરવું હોય, તો આપણો જે નંબર છે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, એ ઉપર કોલ કરજો અને આપણે શાંતિથી વાતચીત કરીશું અને પછી સબ્જેક્ટ સિલેક્ટ કરજો. ઓકે, તો ઓલ ધ બેસ્ટ ફોર યોર સેમેસ્ટર નંબર 7 અને વેલકમ ટુ અમૃત ક્લાસીસ. અમૃત ક્લાસીસની અંદર સેમ 7નો ક્લાસીસ બધા અવેલેબલ છે દોસ્તો, તો એ તમે જોઈન કરી શકો છો. ચાલો દોસ્તો, મળીએ આપણે ક્લાસીસની અંદર.